સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ. હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં ઉપલબ્ધ છું. વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 10મી ઓગસ્ટ 2026, વાર છે સોમવાર. પંચાંગની વાત કરું તો અષાઢ મહિનો અને કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે. સાથે સાથે આદ્રા નક્ષત્ર, વજ્ર યોગ, મિથુન રાશિનો ચંદ્ર, કર્ક રાશિનો સૂર્ય. અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સવારે 7:41 થી 9:17 સુધી છે. યમગંટ સવારે 10:55 થી 12:32 સુધી છે. આ બંને અશુભ સમય છે. અશુભ સમયની અંદર કોઈપણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા ના થાય. શુભ કાર્ય, શુભ યાત્રા કરવા માટે તમારે કોઈ સારું ઉત્તમ મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:06 થી 12:58 સુધી છે. આ સમયની અંદર કોઈપણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રાની શરૂઆત કરી શકો. વાલા મિત્રો, આજના ઉપાયની વાત કરીશું. વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે સૌપ્રથમ તમારા શરીરને ભીનું કરી દેવાનું છે પાણીથી. ત્યાર પછી 50 ગ્રામ દૂધ લેવાનું અને 50 ગ્રામ દૂધ તમારા શરીર ઉપર બધી જગ્યાએ લગાડવાનું છે. માથાના વાળમાં નહીં લગાડવાનું, પગના તળિયામાં નહીં લગાડવાનું. બસ આટલું કાર્ય કરી લો. ત્યાર પછી ચોખ્ખા પાણીથી તમારે નાહવાનું છે. સાબુ શેમ્પૂનો ઉપયોગ કરી શકાય. નવું પાણી લેવું હોય તો પણ લઈ શકાય. સ્નાન પૂર્ણ થઈ ગયા પછી તમારે હળદરની અંદર 2 ટેપા દૂધના મૂકી અને તે તિલક કપાળની અંદર અને નાભી પર કરવાનું છે. બસ આટલું કરી લો. અને ત્યાર પછી આટલું થઈ ગયા પછી તમારે સીધું સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી શ્રી હનુમાનજી દાદાને એક ગુષંડી રામાયણજીનો પાઠ, એક હનુમાન ચાલીસાનો પાઠ દાદાને અર્પણ કરવાનો. રાત્રે સૂતા પહેલાં પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમઃ. આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે. આટલું કાર્ય થઈ જાય એટલે તમારો ઉપાય પરિપૂર્ણ થાય છે. ત્યાર પછી જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 10 ઓગસ્ટ 2026 સોમવારના દિવસે આવે છે, તો બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના. શ્રી હનુમાનજી દાદા બલબુદ્ધિ વિદ્યા આપે, તમારી મનોકામના પૂર્ણ કરે, તમારું અને તમારા પરિવારનું રક્ષણ કરે. ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન, મેં કહ્યું તે પ્રમાણે તિલક કરવાનું છે. ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોની પરિક્રમા કરવાની. ગાયોની પરિક્રમા કર્યા પછી ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું. તમારે ત્યાં જે ભોજન બન્યું તે ભોજન પણ ગાયોને અર્પણ કરવાનું. ગાયોના આશીર્વાદ લેવાના છે. ત્યાર પછી સંધ્યાકાળે દૂધમાં બનેલી કોઈ પણ બનાવટ વસ્તુ, દૂધની કોઈપણ પ્રકારની મીઠાઈ એ નાના બાળકોને, જરૂરિયાતમંદ લોકોને, ગરીબોને, શ્રમિકોને, વડીલોને, બ્રાહ્મણોને બધાને ભેટ સ્વરૂપે આપવાની. બસ આટલું કરી લો એટલે આખું વર્ષ ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે. જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 10 ઓગસ્ટ 2026 સોમવારના દિવસે છે. વહેલી સવારે ઉઠી સ્નાન કરી વડીલોના ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવે. ત્યાર પછી ગૌશાળાએ જાય, ગાયોની સેવા, પતિ અને પત્ની બંને ગાયોની પરિક્રમા કરે, ગાયોને લીલું ઘાસનું દાન આપે. પછી પોતાના ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન પણ ગાયોને અર્પણ કરે. આટલું થઈ ગયા પછી કોઈ પણ વૃદ્ધાશ્રમ, કોઈ પણ અનાથાશ્રમ, કોઈ પણ વિધવા આશ્રમ, જરૂરિયાતમંદ લોકોને, શ્રમિકોને, ગરીબોને, બ્રાહ્મણોને તમારે આખા સીધાનું દાન કરવાનું છે. સાથે સાથે જો તમે દૂધની વસ્તુ બનાવેલી હશે, દૂધ છે, દહીં છે, ઘી છે, આ વિશેષ આપશો તો વિશેષ ફળ પ્રાપ્ત થશે. વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે. મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હું નિયમિત એક વિડીયો મૂકું જ છું. જો તમે બેલ આઇકન દબાવેલું હશે તો તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવશે અને તમે મારો વિડીયો તરત જ જોઈ શકશો. વાલા મિત્રો, મારું ઇન્સ્ટાગ્રામ, મારું ફેસબુકનું પેજ, એનું નામ પણ દુષ્યંત પાઠક છે. મારા પેજને ફોલો કરો, લાઇક કરો અને પ્રાર્થના કરું છું મારા બધા વિડીયોને શેર કરજો. કારણ કોઈ સંઘર્ષમાં ફસાયેલા વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચી જાય, બસ એ જ મારી લાગણી છે. હું નિયમિત પ્રમાણિકતાથી એક વાત કરું છું કે એકવાર મારો વિડીયો જોવાથી કે એકવાર ઉપાય કરવાથી 24-48 કલાકમાં પરિણામ આવવાનું નથી. પ્રયત્ન જ ના કરતા સતત મારા વિડીયો જોવામાં આવશે અને સતત ઉપાય કરશો ત્યારે એક સમય એવો આવશે કે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને તમે સંઘર્ષમાંથી બહાર આવશો. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા સીતારામ.